ભારત પાકિસ્તાન વચ્ચે સીઝફાયર બાદ વડાપ્રધાન પર કેટલાક લોકો સવાલ કરી રહ્યા છે। ત્યારે આણંદના સારસા ખાતે અખિલ ભારતીય સંત સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ અવિચલ દાસજી મહારાજે સવાલ ઉઠાવનારાઓ પર આકરા પ્રહારો કરતા કહ્યું હતું કે સવાલ ઉઠાવનારા લોકો વકફ બિલ, 3 તલાક બિલ અને યુનિફોર્મ સિવિલ કોડ પર પણ સવાલ ઉઠાવી રહ્યા છે। ત્યારે સવાલ ઉઠાવનારા આંદોલન જેવી લોકો છે। ન્યુક્લિયર પાવરની વાત કરતા પાકિસ્તાનના ઘરમાં જઈ ભારતની સેનાએ ટેટા ફોડી નાખ્યા છે। સીઝ ફાયર પછી હાલમાં કેટલાક લોકો વડાપ્રધાન પર સવાલો ઉઠાવી રહ્યા છે। વડાપ્રધાન ઉપર જે સવાલો ઉઠાવી રહ્યા છે એમનું કામ માત્ર સવાલો ઉઠાવવાનું છે। એ તો વકફ બોર્ડની વાત આવી તોય સવાલો ઉઠાવતા હતા, તલાક નીકળી ગયું તોય સવાલો ઉઠાવતા હતા, સમાન સિવિલ કોડ આવી રહ્યું છે તો પણ સવાલો ઉઠાવતા હતા। કારણ કે જેમ કેટલાક વડાપ્રધાનના શબ્દોમાં કહીએ તો આંદોલન જીવી લોકો, એમના માટે કોઈને કોઈ વસ્તુ જોઈએ જ। પણ તમે વિચાર કરો કે અમેરિકાને આમાં પડવું પડ્યું, એની પાછળનું કારણ તમે પાકિસ્તાન મીડિયાને જો તો પણ ખબર પડે કે જે પાકિસ્તાન વારંવાર ડંફાશ મારતા હતા ત્યાંના લોકો અને નેતાઓ કે અમે ન્યુક્લિયર પાવર છે, પણ ભારતની આર્મીએ એમના ઘરમાં જ એમના ટેટા તોડી નાખ્યા। અને હવે તો તમે જુઓ તો છેલ્લા 2 દિવસથી કોઈ પણ પાકિસ્તાન આર્મી વાળા કે કોઈ પણ સત્તાવાળા ક્યાંય ન્યુક્લિયરની વાત કરતા જ નથી। અને અત્યારે કઈ રીતે એમને દેશને બચાવવો, એ સિવાય તમે જુઓ કે જે રીતે પાકિસ્તાનને જે નુકસાન કર્યું છે એ તો એ લોકો પણ સ્વીકારે છે। તો આ આખા વર્ષ કોઈ પણ દુનિયાનું કોઈ પણ યુદ્ધ કાયમ માટે ચાલુ રહે એવું તો કોઈ ના ઈચ્છે। એટલે એક વાત એને મારીને એને બરાબર શિક્ષા કરીને પછી સમાધાન કરવું એ ખરેખર શાણપણ છે, સમજદારી છે અને આખી દુનિયા ઈચ્છતી હોય છે। તો પ્રધાનમંત્રીએ જે કર્યું એ બહુ સારું કર્યું અને આપણી શરતો રાખીને એની સાથે સમાધાન કરાયું। અને આજે પણ પ્રધાનમંત્રી કહે છે કે હવે જો તમારી ઘોડી આવી તો અમારો ઘોડો આવશે। એટલે આ જે સવાલો ઉઠાવવાળા છે એમની પાસે માત્ર પ્રશ્નપત્ર જ હોય છે, ક્યારે ઉત્તર વાળું હોતું જ નથી એમનું કામ। એટલે એ એક પ્રકારે સરકારને બદનામ કરવાની વાત અથવા તો લોકોનામાં ગેરસમજ ઊભી કરવાની વાત, કારણ કે અત્યારે જે પ્રમાણે ભારતની વર્તમાન સરકારનું જે વજન દેશમાં અને પરદેશમાં, સ્થાનીય રાજનીતિ અને વિદેશ નીતિ, એ બધામાં જે તે વજન વધી રહ્યું છે એ પ્રમાણે આ બાકીના બધા વિરોધ પક્ષોને એમ લાગે છે કે અમે જે કર્યું બધું ધોવામાં માંડ્યું છે, દબાવવા માંડ્યું છે। એટલે આ પ્રશ્ન ઉઠાવનારા લોકો માત્ર ને માત્ર એમનું ભવિષ્ય ધ્યાનમાં રાખીને એ પોતાની ચર્ચા કરતા હોય છે।